નમસ્કાર ધોરણ 5ના વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા બધાનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર હાર્દિક સ્વાગત છે. આજે આપણે તમારા ગુજરાતી વિષયના પાઠ નંબર 4 તડકો અગમણ ડાંગર જલમણ એમનું અલંકાર પબ્લિકેશનનું સ્વાધ્યાય પોથીનું આ વિડીયો લેક્ચરની અંદર સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમને અન્ય સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પણ મળી જશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલું છે, નીચેના પ્રશ્નના માત્ર એક જ શબ્દમાં જવાબ લખવાના છે. એમાં પહેલું, કયા તહેવારમાં કેસુડાના ફૂલોના રંગથી રમવામાં આવે છે? તો હોળી ધૂળેટી. બીજું છે, સીમડાના વૃક્ષના ફૂલનો રંગ કેવો છે? તો એમનો રંગ હશે લાલ. ત્રીજું, વગડામાં પીળો રંગ કયા વૃક્ષે પાથર્યો છે? તો એમની અંદર આવશે આવડ. ચોથું, ફૂલડા પર કયા જંતુ ઊંડા ઉડ કરે છે? એમની અંદર આવશે કોણ ઊંડા ઉડ કરે? કે પતંગિયું. ત્યારબાદ બીજું છે, આપેલું વિધાન જે કાવ્ય પંક્તિમાં આવતું હોય તે પંક્તિનો ક્રમ લખવાનો છે. તો પહેલું, આમ્રઘટ્ટામાં કોયલ મીઠા ટહુકા કરે, તો 5મી કાવ્ય પંક્તિની અંદર આવશે. બીજું, ફૂલડા પર ભમરાઓ ગુંજન કરે, તો એ 10મી કાવ્ય પંક્તિની અંદર આવશે. ત્રીજું છે, વૃક્ષો પર નવા અંકુરો ફૂટ્યા છે જે ઝગમગ થાય છે, આ 13મી કાવ્ય પંક્તિની અંદર આવશે. અને ચોથું, કવિને ખેતરના શેઢા પર પડેલા પીંછા વીણવા ગમે છે, આ 8મી કાવ્ય પંક્તિની અંદર આવશે. ત્યારબાદ ત્રીજું છે, કાવ્ય પંક્તિથી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરવાની છે. ઓલિયા ખાલી જગ્યાની મીઠી સુગંધ ઝીલવા, તેમની અંદર આવશે ફાગણ. બીજું, ડાળે ખાલી જગ્યાઓ માંડી છે ફરફરવા, તો મંજરી. ત્રીજું, હાલો સુખ મેનાનું ખાલી જગ્યા સુણવા, તો એમનું સંગીત. ચોથું, કુંજ કુંજે ખાલી જગ્યાના કંઠ સુણવા, કોકિલા. ત્યારબાદ ચોથું છે, નીચેના વાક્યના વાંચો અને તેને જેવા જ વાક્ય બનાવો. તો પહેલું, મને છપટી થાક લાગ્યો, તો મને 500 ગ્રામ આનંદ આવ્યો. બીજું, એક તો માથે અગમણ ટેન્શન છે ને તેના આ પરીક્ષા તો 5 ફૂટ પાસે આવી ગઈ. એક તો માથે 2 ફૂટ ટેન્શન છે ને તેમાં પરીક્ષા 1 ઇંચ જ દૂર છે. ત્રીજું, તમે જોક સરસ કહ્યો, મને 10 ગ્રામ હસવું આવ્યું. તમારો જોક સાંભળી મને 1 લીટર રડવું આવ્યું. ચોથું, મીનાએ તો ભાઈ દશેરા મણ અભિમાન છે, હશે તોય માંડ માંડ 2 સેન્ટીમીટર. આજે રાકેશ 1 લીટર હસ્યો અને 5 લીટર રડ્યો. બરાબર, એવી રીતના 5મું છે એમનું પણ એ વાક્ય તમને બનાવીને આપ્યું છે. 6ઠ્ઠાનું વાક્ય પણ બનાવીને આપેલું છે, તમારે વિડીયો પોઝ કરીને એમને લખી લેવાનું છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 5 છે, નીચે આપેલી સમસ્યાને દૂર કરવાનો એક ખરો ઉપાય અને એક રમૂજી ઉપાય લખવાનો છે. એક ખરો ઉપાય લખવાનો છે અને એક રમૂજી ઉપાય લખવાનો છે. તો એમાં પહેલું કીધું, આપણા વર્ગમાંથી ધુમાડો કાઢવો છે, વીજળી નથી, શું કરશું? તો પાઇપ મૂકી બહાર જઈ શોષી લેશું અને બંબાવાળાને બોલાવીશું. હવે બીજું, હાથ વડે ફુગ્ગામાં ભરી લેશું અને બારણા ખોલી નાખશું. બીજું છે, મોં કડવું થઈ ગયું છે, મીઠું કરવા શું કરશું? તો જીભ અને દાંત નવા લગાવીશું. ગળી જીભ બજારમાંથી લઈ આવશું અને સાચું વાક્ય, કડવી ચીજોને નામ બદલીને મીઠાઈ પાડી દેશું, ચોકલેટ ખાઈ લઈશું. ત્રીજું, ખૂબ વરસાદ પડી કપડાં ભેજવાળા થઈ ગયા છે, ભેજ દૂર કરવા શું કરશું? તો અહીંયા આપણે વાક્ય લખેલું છે, પંખા નીચે સૂકવવા મૂકી દઈશું અથવા કપડાને ફ્રીજમાં મૂકી દઈશું. ત્રીજું, ઘરમાં અડધો ટન અંધારું ઘૂસી ગયું છે, અંધારું કેવી રીતના ભગાડશું? તો અહીંયા બલ્બ અથવા ટ્યુબલાઇટ શરૂ કરશું અને દીવો કરીશું. છઠ્ઠું છે, તડકો પાઠ વાંચો અને નીચેના પ્રશ્નના જવાબ આપો. માહિતી આધારિત પ્રશ્ન છે. એમાં પહેલો, વસંતરાયે બારી પરથી પડદો કેમ ઉતાર્યો? તો વસંતરાયના મનમાં એમ જ આવ્યું
એમ જ આવ્યું અને તેમણે હવાથી હલતા પાંદડાને બારી પરથી ઉતારી લીધો. બીજું છે ઓછવલાલ સાણસો મંગાવવાનું કારણ શું સમજાય છે? તો ઓછવલાલ સાણસો મંગાવવાનું કારણ એમ સમજાયા હતા કે ઘરમાં સાપ નીકળ્યો છે, તેને પકડવાનો છે, તેથી તેને સાણસો લઈ આવ્યા. ત્રીજું, વસંતરાય પલંગ પર ચડવા ગયા ત્યારે પડવા જેવા કેમ થઈ ગયા? તો વસંતરાય પલંગ પર ચડવા ગયા ત્યારે તેમનું ધોતિયું પગમાં લપેટતા તે પડવા જેવા થઈ ગયા. ચોથું છે તડકાથી સૌથી વધુ કોણ ગભરાય છે? કેમ? તો તડકાથી સૌથી વધુ વસંતરાય ગભરાય છે. વસંતરાયની ચામડી નાજુક હોવાથી તેમણે એમ લાગતું હતું કે હું દાઝી જઈશ. પાંચમું, ફાયર બ્રિગેડ વાળા શું લઈને આવ્યા? છઠ્ઠું છે ફાયર બ્રિગેડ આવી પહોંચી છે એ વાતની બધાને કેવી રીતને ખબર પડી? સાતમું, તડકો જોઈને લાઈબા વાળાએ શું કર્યું? અને આઠમું, તરલિકાએ તેના બાને તડકાથી ચેતવવા માટે શું કર્યું? તો દરેક પ્રશ્નના સોલ્યુશન અહીં આપી દીધા છે. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાના છે, અથવા એમના સ્ક્રીનશોટ લેવા હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ 9મો પ્રશ્ન છે, તમને સૌથી સાહસિક પાત્ર કોનું લાગ્યું અને કેમ? તો મને સૌથી સાહસિક પાત્ર તરલિકા લાગી. તેમણે ઓછવાલ અને ફાયર બ્રિગેડ વાળાને બોલાવવાનું સાહસ તો કર્યું હતું. ત્યારબાદ છે સમજ આધારિત પ્રશ્ન. એમાં 10મો પ્રશ્ન છે, તમને ક્યાં હસવું આવ્યું? તો જ્યારે ઓસવાલ સાણસો લઈને આવ્યો, તરલિકા કૂદકો મારી ખુરશી પરથી ચડી ગઈ ત્યારે હસવું આવ્યું. 11મો પ્રશ્ન છે, ઘરમાં આવતા તડકાને બહાર કાઢવાનો પ્રયત્ન કરવા માણસો તમને કેવા લાગે? 13મું, તમારા ઘરમાં આવી પડેલા તડકાથી તમારું બચવું જ હોય તો શું કરશો? 14મું છે, તમારા ઘરમાં એવું શું બનેલું કે તમારી પાડોશીએ મદદ કરવા આવવું પડ્યું હોય, તેમણે શી મદદ કરેલી? તો દરેક પ્રશ્નના સોલ્યુશન અહીંયા આપી દીધા છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાના છે, અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 15 છે, ઘરમાંથી સાપ, ઉંદર, ગરોળી, વંદો કાઢવા તમે શું કરશો? 16મો પ્રશ્ન છે, તમે ફાયર બ્રિગેડના માણસોને ક્યાં જોયા છે? તેઓ કઈ રીતે ઓળખાઈ જાય અને તેમનું કામ શું હોય છે? તો બંને પ્રશ્નના સોલ્યુશન આપી દીધા છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાના છે, અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ 7મો પ્રશ્ન છે, આપેલું વિધાન સાચું હોય તો હા અને ખોટું હોય તો ના લખવાનું છે. એમાં પહેલું, વસંતરાયના ઓરડાની બારી પૂર્વ દિશા તરફ ખુલે છે, તો એમની અંદર આવશે હા. બીજું છે, તરલિકાનો અવાજ લાઉડસ્પીકર જેવો મોટો છે, એમની અંદર આવશે હા. ત્રીજું, વસંતરાય વસંત ઋતુ જેવા આનંદી સ્વભાવના છે, તેમની અંદર આવશે ના. ત્રીજું, તરલિકાને મમ્મી નથી ગમતી, તેથી તરલિકા તેમને બા ડી કહી બોલાવતા, આ વિધાનમાં આવશે ના. પાંચમું, ઓછવાલ રાજા કહે છે, હું હંમેશા જાગતો જ હોઉં છું, એમની અંદર આવશે હા. અને છઠ્ઠું, વસંતરાયની ઉંમર વધતા તેઓ સ્વભાવે બાળક જેવા બની ગયા છે, એમની અંદર પણ આવશે હા. ત્યારબાદ 7મું, 8મું, 9મું, 10મું, 11મું એમના દરેકના જવાબ અહીંયા લખીને આપેલા છે, હા અને નામાં તમારે જોઈ લેવાના છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 8 છે, તડકો વાર્તા મુજબ બંધબેસતા વિકલ્પ સામે તેનો ક્રમ બોક્સમાં લખવાનો છે. તો પહેલાની અંદર આવશે દેખાવું, બીજાની અંદર આવશે સહન ન થવું, ત્રીજાની અંદર આવશે ગભરાઈ જવું, ચોથાની અંદર આવશે ઈશારો કરવો, પાંચમાની અંદર આવશે આંગળીથી બતાવવું, છઠ્ઠાની અંદર આવશે અડધાનું અડધું, સાતમાની અંદર આવશે 10 કિગ્રા જેટલું, આઠમાની અંદર આવશે ગરમ વસ્તુને અટકી જવું. 9મું છે, લીટી કરેલા શબ્દનો અર્થ કૌંસમાંથી શોધી અને તેની નીચે લીટી કરવાની છે. તો અહીંયા તમને કૌંસની નીચે લીટી કરીને આપેલી છે, તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર આવી જ રીતના અંડરલાઈન કરી લેવાની છે. ત્યારબાદ 10મું છે,
ખોટા વિકલ્પ છેકી યોગ્ય વાક્ય બનાવો. બરાબર, તો આ વાક્ય આખે આખું છે યોગ્ય છે, પણ આવી રીતના તમારે જે વાક્ય ખોટું છે એની ઉપર આવી રીતના લીટી કરેલી છે, તમારે ફરીથી ખોટો શબ્દ છે કે અને સાચું વાક્ય બનાવી લેવાનું છે. બરાબર, તો આ જેટલા પણ ખોટા શબ્દ છે ત્યાં લીટી કરીને આપી દીધી છે. તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર આવી રીતના ખોટા શબ્દો ઉપર લીટી કરી લેવાની છે. 11મું છે, આપેલા વાક્યમાંથી જેનો અર્થ મળતો હોય તેને આગળ રાઈટ કરો. વસંતરાયની ચામડી એવી નાજુક હતી કે પોષ મહિનામાં મોડી સવારે આટલો તડકો પણ એમનાથી ખમાતો નહોતો. તો આ પહેલાની અંદર રાઈટ કરેલું છે. બીજું છે, એમની અંદર અહીંયા લાસ્ટમાં રાઈટ કરેલું છે. ત્યારબાદ ત્રીજામાં અહીંયા પહેલા વાક્યની અંદર રાઈટ કરેલું છે. 12મું છે, આ વાક્ય કોને કેવી રીતે કહ્યા તે લખવાના છે. બરાબર, તો આ વાક્ય જે તરલિકા, મમ્મીને અને સલાહ એ મુજબ અહીંયા આપેલું છે. તમારે વિડીયોને પોઝ કરી અને આનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો, અથવા તમારી સ્વાધ્યાય પોથીમાં આવી જ રીતના તમારે લખી લેવાનું છે. 13મું છે, વાક્યોના વાર્તાની ઘટના મુજબ ક્રમ આપેલા દરેક વાક્યમાં વાંચીને જેટલું હસવું આવે એટલું કી લખો અને અંગ્રેજી શબ્દમાં લખો. તો અહીંયા ચોથું આવશે. આ વાક્ય છે એ પહેલું થશે, આ ત્રીજું થશે, આ બીજું અને આ પાંચમું. બરાબર, અહીંયા હી એટલે કે 3 વખત. એવી રીતના અહીંયા ચોથું છે, પરિવારના સભ્યો પૂછીને કયા મહિનો તડકો કેવો લાગે તે કૌંસમાં શોધીને લખવાનું છે. કારતકનો મીઠો, માગસરનો કૂણો, પોષનો કૂણો, મહાનો કૂણો, ફાગણનો કૂણો, ચૈત્રનો ધમધમતો, વૈશાખનો ઓતરાચિત્રા, જેઠ કૂણો, અષાઢ ઉફાળો, શ્રાવણ ઓતરાશીતર, ભાદરવો આકરો અને આસો કૂણો. ત્યારબાદ 15મું છે, આ વાર્તા બીજી કઈ રીતે કહી શકાય લખો. બરાબર, તો અહીંયા દરેક બંને બાજુ, એક બાજુ અને અહીંયા બંને બાજુ તમને લખીને આપેલું છે. તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખી લેવાનું છે, તો એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. બરાબર, અહીંયા પણ તમને લખીને આપેલું છે, તમારે એમને લખી લેવાનું છે. ત્યારબાદ જોઈએ આગળ 16મું છે, વાક્ય ધ્યાનથી વાંચો અને ક્રિયા દર્શાવતા શબ્દના 2 ભાગ ઓળખો. બરાબર, તો અહીંયા તમને દરેકમાં સોલ્યુશન લખીને આપેલું છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે, અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. જોઈએ આગળ 17મું છે, આપેલા ઉદાહરણ મુજબ કોષમાંથી આપેલી ક્રિયાઓનો ઉપયોગ કરી વાક્ય પૂરા કરવાના છે. તો અહીંયા આપ્યું પછાવી પાડવું, પછી તૂટી પડવું, લખી નાખવું, નાચી ઉઠવું, રાંધી કાઢવું. બરાબર, જોઈએ આગળ 18મું છે, ઉદાહરણ પ્રમાણે બંને ક્રિયાઓનો અર્થ લખો અને તે 2 ક્રિયાની સંયુક્ત ક્રિયા અર્થ જણાવો. તો અહીંયા તમને સંપૂર્ણ કોષ્ટક આપી દીધું છે, તમારે આવી રીતના કોષ્ટકને ભરી લેવાનું છે. 19મું છે, ઉપરોક્ત કોષ્ટકમાંથી સંયુક્ત ક્રિયાનો ઉપયોગ કરી વાક્ય બનાવો. બરાબર, અહીંયા તમને ટોટલ 5 વાક્ય બનાવીને આપેલા છે. તમારે વિડીયો પોઝ કરી અને આ વાક્યને તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખી લેવાના છે. 20મું છે, નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. એમાં પહેલાની અંદર આવશે રાઈ, બીજાની અંદર આવશે ડાંગર, ત્રીજાની અંદર આવશે બાવળમાંથી, ચોથાની અંદર આવશે આંબળા, પાંચમાની અંદર આવશે ઉબરાતો. ત્યારબાદ 21મું છે, આપેલ વિધાનોમાંથી સાચા સામે રાઈટ અને ખોટા સામે રોંગની નિશાની કરવાની છે. તો પહેલું વિધાન છે એ કેવું છે? ખોટું છે. બીજું સાચું છે. ત્રીજું ખોટું છે. ચોથું સાચું છે અને પાંચમું પણ સાચું વિધાન છે. 22મું છે, કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. સૂરજના અસ્તવ્યસ્ત ટુકડા તરતા રેલાય કાંટાળા બાવળમાંથી સૂરજના કિરણો જીવનશીલ થઈ તિરાડ તૂટી ભોય ઉપર ઠેલવાઈ રંગના પડ્યા. 23મું છે, ડાંગરના ખેતરમાં તડકો કવિતા વાંચી પ્રશ્નના જવાબ આપવાના છે. તો અહીંયા દરેક પ્રશ્નના પ્રશ્નક્રમ 1, 2, 3 અને 4 દરેકના જવાબ આપેલા છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાના છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ સમજ આધારિત પ્રશ્નો છે. પ્રશ્નક્રમ 5, 6 અને 7 ત્રણેય પ્રશ્નના જવાબ અહીંયા આપેલા છે. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાના છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાના છે.
ત્યારબાદ પ્રશ્ન ક્રમ 8 છે, પ્રશ્ન ક્રમ 9 છે. દરેકના જવાબ અહીંયા આપી દીધા છે. તમારે વિડીયો પોઝ કરીને આ જવાબ લખી લેવાના છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ 24મું છે, કવિતામાં જે શબ્દ આવતા ન હોય તે શબ્દો પર ચેકો મારવાનો છે. બરાબર. અને પ્રશ્ન ક્રમ 25 છે, આ તમારે થોડું જાતે કરી લેવાનું છે. પ્રશ્ન ક્રમ 25, આપેલ વાક્યમાંથી સૌથી નજીકનો અર્થ લાગતો હોય તેમની વિકલ્પ સામે રાઈટ કરવાની છે. તો અહીંયા પહેલામાં રાઈટ કરેલું છે, અહીંયા પણ પહેલામાં રાઈટ કરેલું છે. આ તમારી જાતે આની અંદર રાઈટ કરવાનું છે હોમવર્કમાં. ચોથાની અંદર પહેલા વાક્યની અંદર રાઈટ કરેલું છે. પાંચમાની અંદર છેલ્લા વાક્યની અંદર રાઈટ કરેલું છે. છઠ્ઠાની અંદર પણ છેલ્લા વાક્યની અંદર રાઈટ કરેલું છે. 24મું છે, 4 દિવસ અવલોકન કરીને તડકાનો રંગ કેવો છે તે લખો. તો સવારનો, બપોરનો, સાંજનો ને વાદળ છાયા દિવસનો. તો પીળા સવારનો હશે પીળા રાઈના ફૂલ જેવું, બપોરનો આવશે પાકા કેળા જેવો, સાંજનો આવશે જાસૂદના ફૂલ જેવો અને વાદળ છાયાનો આવશે રાતો લીંબુની છાલ જેવો. 27મું છે, આપેલ પંક્તિમાં લીટી કરેલા જગ્યાએ તમને ગમતા શબ્દ લખી પંક્તિઓ પૂરી કરો. તમને ગમતા શબ્દ અહીં લખવાના છે. તલાવડી, હિંડવું, કપાસ, જાંબુડો, મીઠો કલર, પીળા પીળા સૂર્યમુખી. તમે તમારી જાતે પણ અહીંયા શબ્દ લખી શકશો. 28મું છે, આપેલ બધા જ શબ્દોનો ઓછામાં ઓછા 3 વાક્યમાં ઉપયોગ કરો. બરાબર. તો અહીંયા 3 વાક્ય તમને બનાવીને આપી દીધા છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાના છે. 29મું છે, શબ્દને યોગ્ય રીતે ગોઠવીને સાચું વાક્ય બનાવવાનું છે. તો દરેકના સાચા વાક્ય અહીંયા બનાવીને આપી દીધા છે. તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખી લેવાના છે અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. 30મું છે, કૌંસમાં આપેલા સમાનાર્થી શબ્દ મૂકી અલગ અલગ 2 રીતે વાક્ય લખવાના છે. બરાબર. તો અહીં તમને એક વાક્ય લખીને આપ્યું છે, એક તમારે તમારી જાતે લખી લેવાનું છે. તો અહીંયા વાક્ય આપેલા છે એ તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર આવી રીતના લખી લેવાના છે. ત્યારબાદ અહીંયા પણ એક વાક્ય આપ્યું છે, એક તમારી જાતે લખવાનું છે. અહીંયા પણ એક વાક્ય આપી દીધું છે, એક તમારે જાતે લખવાનું છે. દરેકમાં મેં તમને એક એક વાક્ય લખીને આપેલા છે, એક તમે તમારી જાતે લખવાના થશે. 31મું છે, ઉદાહરણ વાંચો અને તેમાં તે પ્રમાણે યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂરું કરો. તો અહીંયા દરેકમાં મેં શબ્દ તમને મૂકીને આપી દીધા છે. તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર આવી જ રીતના તમારે શબ્દ મૂકી દેવાના છે. ત્યારબાદ વ્યાકરણ વિભાગ છે, એમાં સમાનાર્થી ફૂલ તો પુષ્પ, ઝઘડો તો માથાકૂટ, પડદો તો અંતરપટ, સૂરજ તો સૂર્ય, ભાગ્ય તો આકાશ. બાકીના શબ્દ તમે તમારી જાતે ગોતીને લખવાના છે. 32મું વિરુદ્ધાર્થી શબ્દ એ પણ અહીંયા લખીને આપી દીધા છે. સાચી જોડણી. બરાબર. અક્ષર ખોટા હોય તો એમની જોડણી સુધારીને પણ તમને લખીને આપેલું છે. અને શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ લખીને આપી દીધો છે. તમારે વિડીયો પોઝ કરીને એમને લખી લેવાના છે અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ 36મું છે, નીચે શબ્દના કક્કાવારીના ક્રમમાં ગોઠવવાના છે. તો અહીંયા દરેક શબ્દને મેં કક્કાવારીના ક્રમમાં ગોઠવીને આપેલા છે. અને 37મું છે, નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ લખી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો ત્રણેયનો રૂઢિપ્રયોગનો અર્થ લખી અને વાક્યમાં પણ પ્રયોગ કરીને લખી આપેલું છે. તમારે એમનું સ્ક્રીનશોટ લઈ લેવાનું છે અથવા તમારી સ્વાધ્યાય પોથીની અંદર આવી રીતના લખી લેવાનું છે. અહીંયા તમારી સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.